નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બારણે આવીને ઊભી છે એની અને એને સંલગ્ન હાલ ચાલી રહેલા યુદ્ધની એના પર શું અસર થશે એની. આ બે મુદ્દાને આપણે સાંકળી અને એકસાથે જોવાનો પ્રયત્ન કરીએ. હવે આજે જે મતદાર યાદી જાહેર થવાની હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની એ જાહેર થઈ ગઈ છે. 27મી તારીખ સુધી એમાં કોઈના નામમાં ભૂલ હોય કે કોઈનું નામ રહી ગયું હોય તો સુધારણાની કામગીરી ચાલશે અને 30 તારીખે ચૂંટણીની ફાઇનલ યાદી જાહેર થશે. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, એ પણ 25 તારીખે પૂર્ણ થાય છે. જે એસઆઈઆરની યાદીમાં જે સુધારણાની કામગીરી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ સંજોગો જોતા 30મી તારીખ પછી એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે તેવા સંજોગો છે. આ માટે તમામ રાજકીય પક્ષોએ સંપૂર્ણપણે તૈયારીઓ પણ કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટી છે એ તો હંમેશા 24/7 ચૂંટણીના મોડમાં જ રહેતો હોય છે અને એની તૈયારીઓ ઘણી વહેલી થઈ ગયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નિકોલની અંદર રોડ શો કર્યો ત્યારથી જ એમણે એના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા હતા અને ત્યારબાદ તે રાજકોટ પણ આવી ગયા, સોમનાથ પણ આવી ગયા, ભાવનગર પણ આવી ગયા. એટલે આખી જે વાત છે એ પ્રચારની અમિતભાઈ પણ અનેક વખત આવી ગયા અને અનેક વિકાસ કામોના લોકાર્પણ કર્યા અને ખાતમુહૂર્ત પણ કર્યા. એટલે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગયેલી છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપરથી લડવાની જાહેરાત કરી દીધી છે. હમણાં અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે એ પણ આવી ગયા અને એમણે ગાંધીનગરની અંદર ખેડૂતોની સંમેલન રાખ્યું હતું અને એમાં એ વખતે આ આખી વાત થઈ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ત્રીજી તરફ કોંગ્રેસે પણ લગભગ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસે તમામ બેઠકો ઉપર લડવાની છે. હમણાં જ એના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, એમણે કહ્યું કે 10,000 બેઠકો ઉપર અમે લડીશું. એટલે સ્થાનિક સ્વરાજમાં 15 મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે, 34 જિલ્લા પંચાયતો છે, 249 તાલુકા પંચાયત છે અને 141 જેટલી નગરપાલિકાઓ છે. એટલે આ ચૂંટણી આખા ગુજરાતને આવરી લે છે. એટલે 1,000 ઉમેદવારો એક પાર્ટીના હોય અને 3 પાર્ટી મેદાનમાં હોય તો 30,000 ઉમેદવારો થયા અને ચોથી પાર્ટી ઓવેસી અને અપક્ષો એના બીજા 10,000 ગણીએ તો 40,000 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હશે. હવે વાત કરીએ આ ગાળા દરમિયાન યુદ્ધની પરિસ્થિતિએ જે ગંભીર વળાંક લીધો છે તેનું. અત્યારે આજે 24મો દિવસ છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ છે, બીજી તરફ ઈરાન છે. આજે ગંભીર વળાંક શબ્દ એટલા માટે વાપરું છું કે એક તરફ આ દેશો હવે થાક્યા છે અને સીઝ ફાયર થાય એવું વિશ્વના તમામ દેશો ઈચ્છતા થયા છે કે હવે યુદ્ધ વિરામ થાય તો સારું. અને બીજી તરફ જો યુદ્ધ વિરામ ના થાય તો ગંભીર વળાંક શબ્દ એટલા માટે વાપરું છું કે હવે એ લોકોએ યુદ્ધ માટે વધુ ઘાતક શસ્ત્રો વાપરવાની પડકારા ફેંકાયા છે. એના જે ચેલેન્જીસ છે એ અપાય છે. વધુ ઘાતક હથિયારો અને વધુ સંવેદનશીલ સ્થળો, પાવર પ્લાન્ટ છે, ગેસ અને તેલના કૂવાઓ છે, એવા જે સંવેદનશીલ સ્થળો છે ત્યાં હુમલાઓ કરવાની જાહેરાતો કરી છે. જોકે આજે ટ્રમ્પે કહ્યું કે અમે 5 દિવસ સુધી પાવર પ્લાન્ટ ઉપર હુમલો નહીં કરીએ. એટલે આ જે ગંભીર વળાંક એટલા માટે આવ્યો છે, કાં તો સીઝ ફાયર થાય છે. અત્યાર સુધી ઈરાન શું કહેતું હતું કે અમેરિકા યુદ્ધ બંધ કરે તો અમે હુમલાઓ ચાલુ રાખીશું. હવે એ ઈરાન પણ કહેતું થયું છે કે અમે અમારી શરતોના પાલન કરો તો અમે સીઝ ફાયર કરવા તૈયાર છીએ, કે અમને નુકસાની આપો, અમને જે ફરી હુમલાઓ નહીં કરવાની ખાતરી આપો,
અમારી વિરુદ્ધ જે મીડિયાઓ પ્રચાર કરે છે એના પર પગલાં લો, આવી બધી એણે શરતો મૂકી છે અને સશરત એ સીઝ ફાયર કરવા માટે તૈયાર થયું છે, જે પહેલાં તૈયાર નહોતું. જ્યારે અમેરિકાની સ્થિતિ તો એવી છે કે મધ્યસ્થી શોધી રહ્યા છે કે કોણ આમાં વચ્ચે પડે અને આમાં સીઝ ફાયર કરાવડાવે. ટ્રમ્પની સ્થિતિ તો મને કોઠીમાંથી કાઢી એવી થઈ ગઈ છે. એટલે હવે એ દેશો જે છે એ લગભગ શાંતિ તરફ જવા માટે માનસિક રીતે તૈયાર થયા છે. પણ જો એ ના થાય તો અત્યંત ગંભીર વળાંક ઉપર આવીને યુદ્ધની પરિસ્થિતિ છે એ ઊભી રહી ગઈ છે અને એના પરિણામો છે એ આપણે તમામ રીતે ભારતીયોએ પણ ભોગવવાના થશે, ભોગવી રહ્યા છીએ. ગેસ અને પેટ્રોલની તંગી ઊભી થઈ ગઈ છે. આજે પેટ્રોલમાં લાઈનો લાગી છે, પેટ્રોલ પંપો બંધ છે, અફડાતફડી જેવો માહોલ છે, નાગરિકોની અંદર પેનિક છે. અમદાવાદમાં આ પરિસ્થિતિ છે, રાજકોટમાં પણ આ પરિસ્થિતિ છે, સુરતમાં આ પરિસ્થિતિ છે. એટલે જે સપ્લાય, ઉર્જાનો શોર્ટ સપ્લાય છે એ ચાલુ થઈ ગયો છે. સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે. 450 જેટલા સુરતની અંદર મિલોએ અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. જે કામદારો છે એ પોતપોતાના વતનમાં પાછા ફરી ગયા છે, કારણ કે કોરોનાનો એમને જે કડવો અનુભવ હતો, પગે ચાલીને જવું પડ્યું હતું, વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એટલે એ લોકો વહેલા ચેતી ગયા છે અને એ લોકો પોતપોતાના વતનમાં જતા રહ્યા છે. અને આજે તો કોરોના શબ્દ ખુદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સંસદની અંદર વાપર્યો. યુદ્ધ ચાલુ છે એ દરમિયાન એમણે આજે પહેલી વખત યુદ્ધ ઉપર એ બોલ્યા છે અને ઘણું જ મનનીય પ્રવચન કર્યું છે કે અત્યારે દેશના તમામ પક્ષો અને તમામ નાગરિકોએ એકજૂટ થઈ અને આનો મુકાબલો કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. આપણે સીધી રીતે કંઈ યુદ્ધમાં જોડાયેલા નથી, પરંતુ તેની જે અસરો છે એ આપણા સુધી પડવાની જ છે અને એ 3 રીતે પડે છે. એક આર્થિક રીતે, યુદ્ધ છે એ એની આંગળીએ આર્થિક મંદી લઈને આવતું જ હોય છે અને આર્થિક મંદી છે અને બીજી તરફ મોંઘવારી આવતી હોય છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે તમામ સ્તરે મોંઘવારી વધે, એટલે મધ્યમ વર્ગ છે એક મોંઘવારી અને બીજી તરફ મંદી, 2 પડ વચ્ચે પીસાય એવી પરિસ્થિતિ પેદા થાય. એટલે આર્થિક સંકટ આપણે નથી યુદ્ધમાં તો પણ આવવાનું છે. બીજો જે મુદ્દો છે એ નેશનલ સિક્યોરિટીનો છે. આપણા અનેક નાગરિકો ખાડીના દેશોમાં છે, લગભગ 1 કરોડ જેટલા છે એવું આજે વડાપ્રધાનશ્રીએ કહ્યું. જો કે 3.75 લાખ જેટલા પાછા આવી ગયા છે. 7 જેટલા મેડિકલ સ્ટુડન્ટો પણ પાછા આવી ગયા છે. પરંતુ આપણે ત્યાં જે નાગરિકો છે એમાંથી કેટલાકના કમનસીબે મૃત્યુ પણ થયા છે, કેટલાક ઘાયલ પણ થયા છે. આ પરિસ્થિતિનું વડાપ્રધાનશ્રીએ આજે સંસદની અંદર વર્ણન કર્યું છે અને એમાં એમણે એક વાક્ય એવું વાપર્યું છે કે યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે, આપણે કોરોનાના સંકટ જેમ તૈયાર રહેવું પડશે. એનો અર્થ એ થયો કે પરિસ્થિતિ આગળ જતાં વધુ ગંભીર વળાંક લઈ શકે છે. એનો અંદેશો છે એ માનનીય વડાપ્રધાનશ્રીએ આ શબ્દોની અંદર વ્યક્ત કર્યો છે અને આ જ શબ્દો જો આપણે પકડીને ચાલીએ તો આની અસર આગામી ચૂંટણીઓ પર પણ થવાની છે. કારણ કે દેશની અંદર જે 5 રાજ્યો છે એની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આસામ, કેરળ, તામિલનાડુ, બંગાળ અને કેન્દ્ર શાસિત પોંડિચેરી, એમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. એની સાથે સાથે ઉમરેઠની જે ગોવિંદભાઈ પરમાર ધારાસભ્યશ્રીના અવસાનના કારણે જગ્યા ખાલી પડી હતી, એની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ ચૂંટણીઓ જાહેર થઈ ગયેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે એવું છે. હવે ચૂંટણીઓની અંદર મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલ વપરાતું હોય છે. હેલિકોપ્ટરથી નેતાઓના આંટાફેરા તો સમજીએ, પણ કારથી નહીં, તે એના પ્રચાર માટે નેતાઓને અહીંથી ત્યાં દોડવું પડતું હોય છે. એને કારણે પેટ્રોલ અને ડીઝલનો મોટા પ્રમાણમાં ધુમાડો થતો હોય છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય એવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. આ સંજોગોમાં મારું અંગત અનુમાન છે કે ચૂંટણીઓ કદાચ પાછી પણ ઠેલાઈ શકે. આ જો યુદ્ધ લાંબુ ચાલે અને જો સીઝ ફાયર ટૂંકા ગાળાની અંદર ના થાય
તો કદાચ ચૂંટણીઓ પાછી ઠેલાશે એવો એક અંદેશો પેદા થયો છે. ઈચ્છીએ કે યુદ્ધ ઝડપથી પૂર્ણ થાય અને વિશ્વની અંદર ઝડપથી શાંતિ સ્થપાય. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, એને શેર પણ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.